ભુજ સ્થિત પ્રાદેશિક પરિવહન કચેરીને આજે એક અજ્ઞાત ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે ભુજ આરટીઓના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બ વડે નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. ઈમેલ જોતા જ સત્તાધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ કાફલા સાથે આરટીઓ કચેરી ખાતે પહોંચી ગઈ હતી. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે.